જોહાર. થોડા સમય પહેલા દાહોદના અંદર આદિવાસી મહાસંમેલન રાખેલું હતું. એ મહાસંમેલનના અંદર આ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દાહોદમાં આવ્યા હતા અને એમણે દાહોદની જનતાને એમના મોઢાના શબ્દથી કીધું હતું કે ભાઈ દાહોદની જનતાને, શિક્ષિત બેરોજગાર જનતાને એ દાહોદના અંદર એક રેલવે કારખાનું આવેલું છે. એ કારખાનાના અંદર સિમેન્ટ્સ કંપની આવેલી છે. એ સિમેન્ટ્સ કંપનીના અંદર 10,000થી વધારે લોકોને નોકરી મળશે એવું આશ્વાસન આપ્યું હતું. આજે ઘણો સમય થઈ ગયો છે, આજ દિન સુધી એ સિમેન્ટ્સ કંપનીના અંદર જે એચઆર ડિપાર્ટમેન્ટ રચવાનું હોય છે એ એચઆર ડિપાર્ટમેન્ટ પણ રચવામાં આવ્યો નથી અને દાહોદના લોકોને રોજગારી મળે એ માટે અમે ઘણા સમયથી આંદોલનો પણ કર્યા છે, આવેદનપત્રો પણ આપ્યા છે, પણ આજ દિન સુધી કોઈ નોકરી કોઈને આપવામાં નથી આવી અને કોઈને પણ નોકરી આપવામાં નથી આવી. સાથે સાથે જે એચઆર ડિપાર્ટમેન્ટ નથી રચવામાં આવ્યું. ત્યારે અમે આજરોજ દાહોદ સનાતન મંદિર ખાતે આજે એક દિવસે ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ કર્યો હતો અને દાહોદની જનતા અમારી સાથે હતી. દાહોદના શિક્ષિત બેરોજગાર બહેનો ભાઈઓ તમામ સાથે હતા. જો એમને નોકરી આપવામાં નહીં આવે તો આદિવાસી સમાજ તેમજ દાહોદની જનતા જ્યાં સુધી એસઆર ડિપાર્ટમેન્ટ રચવામાં નહીં આવે ને જ્યાં સુધી જે સિમેન્ટ્સ કંપની આવેલી છે એ સિમેન્ટ્સ કંપનીની અંદર એમને રોજગારી આપવામાં નહીં આવે ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેશે. જોહાર, ધન્યવાદ.